ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા છે એ 11 કેવી, બી 33 કેવી, સી 66 કેવી, ડી 600 વોલ્ટ. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 11 કેવી. ભારતમાં એસી સપ્લાયની ઓપરેટિંગ ફ્રીક્વન્સી ખાલી જગ્યા છે એ 0 હર્ટ્સ, બી 50 હર્ટ્સ, સી 60 હર્ટ્સ, ડી 100 હર્ટ્સ. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 50 હર્ટ્સ. પછી કેપેસિટર કયા પ્રકારની એનર્જી સ્ટોર કરે છે? તો એ કાઇનેટિક એનર્જી, બી વાઇબ્રેશન એનર્જી, સી પોટેન્શિયલ એનર્જી, ડી હીટ એનર્જી. એમાં જવાબ આવશે પોટેન્શિયલ એનર્જી સી. આઈએસનું પૂરું નામ શું છે? એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી ઇન્ડિયન સ્ટેટ્સ, સી ઇન્ડોસ્ટેટ, ડી ઇન્ડિયન સ્કેલ. ઓપ્શન નંબર એ જવાબ આવશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. 1 મેગાવોટ બરાબર ખાલી જગ્યા વોટ. 10^3, 10^4, 10^2 કે 10^6. તો એમાં ઓપ્શન નંબર ડી આવશે જવાબ 10^6. કરંટનો એકમ ખાલી જગ્યા છે એ વોટ, બી વોલ્ટ, સી એમ્પિયર, ડી કુલમ. એટલે એમાં જવાબ આવશે સી એમ્પિયર. પાવરનો એકમ શું છે? તો પાવરનો એકમ એ કાર્ય, બી જૂલ, સી વોટ કે ડી વોલ્ટ. તો પાવર તો વોટ આવશે ઓપ્શન નંબર સી. બ્રીથરમાં શું ભરેલું હોય છે? તો એમાં એ પાણી, બી ઓઇલ, સી સિલિકા જેલ, ડી સેફ ગેસ. તો એમાં જવાબ આવશે સી સિલિકા જેલ. પછી 1 મિલી વોટ બરાબર ખાલી જગ્યા વોટ. તો એ 1000, બી 100, સી 1/1000, ડી 1/100. તો એનો જવાબ આવશે સી 1/1000. ફ્યુઝ એ કયા પ્રકારની ડિવાઇસ છે? એ પ્રોટેક્ટિંગ, બી કંટ્રોલિંગ, સી કન્ઝ્યુમિંગ, ડી ઓપરેટિંગ. તો એમાં જવાબ આવશે એ પ્રોટેક્ટિંગ.